નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાં નવસારી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠા, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ મિત્રો, ભાવનગર, દ્વારકા, કચ્છ, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, વલસાડ શહેરમાં ભારે વરસાદને લઈને લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે। શહેરમાં પૂરની સ્થિતિનું સર્જન થયું છે, ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર વિહોણા થયા છે। વલસાડના કાશ્મીરનગર, તરિયાવાડ અને પારડીમાં સૌથી વધુ પાણી ભરાતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે। તો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે અને લોકોનું જરૂરિયાત મુજબ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। મિત્રો, હાલ દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે ક્યાંક ભેખડો ઘસી પડી છે, તો ક્યાંક રોડ રસ્તા તૂટવાને કારણે સંપર્ક કપાયો છે। જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રવિવારે વાદળ ફાટ્યું હતું, પરિણામે ભેખડો ઘસી પડવાને કારણે કાશ્મીર ઘાટીથી લદ્દાખનો સંપર્ક કપાયો હતો। જો કે હાલ કાટમાળ હટાવીને અવરજવર શરૂ કરી દેવામાં આવી છે। મિત્રો, નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારીમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે, જેમાં વખારિયા બંદર રોડ પર પાણી ભરાયા છે, તેમજ ભૂલકા ભવન સોસાયટીમાં પાણી ભરાયા છે, જેમાં તંત્ર દ્વારા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અંબિકા અને કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ આવ્યો છે। તો મિત્રો, રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને નડિયાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ બાજુ જોવા જઈએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી ઘૂસ્યા છે અને ભાખડા ખુર્દ ગામ તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ભાખડા ખુર્દ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વલસાડના બંદર રોડ તરિયાવાડ, કાશ્મીરનગર વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા છે। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે। તો મિત્રો, આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। ડાંગમાં ભારે વરસાદ વરસવાને પગલે 2 નદીઓ ગાંડીતૂર બની છે। તાપીની અંબિકા નદી અને પૂર્ણા નદી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગાંડીતૂર બની છે।